વિસ્તારથી જોઈને સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો અમદાવાદના વેજલપુર ખાતે ભાજપ દ્વારા સામાજિક સમરસતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમમાં દલિતોના વિરોધથી રંગમાં ભંગ પડ્યો અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે સંમેલનમાં ખુરશીઓ ઉછળી ભાજપ અને દલિત કાર્યકરો સામે આવી ગયા। બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું ત્યાં સુધી કે પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે પણ ઝપાઝપી થઈ ગઈ। દલિત આગેવાનોએ આ કાર્યક્રમમાં કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો। આ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા પણ ઉપસ્થિત હતા તો મંત્રી આત્મારામ પરમાર પણ હાજર હતા। સામાજિક સમરસતા સંમેલનમાં થયેલ બગદાટી બાદ કેટલીક દલિત મહિલાઓએ પોલીસે તેમની સામે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કર્યો છે। તો દલિતોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવ્યો। મંચ પર બેઠેલા તો સામાજિક સમરસતા સંમેલન સમરાંગણમાં ફેરવાઈ ગયું। દલિતોએ કાળા વાવટા ફરકાવ્યા અને માહોલ એકદમ ગરમ બની ગયો હતો। તો વિરોધ કરતી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। તો વિરોધ કરતી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ આ સમરસતા સંમેલનમાં કરવામાં આવ્યો। તો દલિતોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એક્સક્લુઝિવલી આ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ શકો છો, જેમાં મહિલાઓ સાથે ઝપાઝપી પોલીસની થઈ રહી છે। આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા યશની સાથે। જી યશ, જણાવો કે આ સમરસતા સંમેલનમાં શું બન્યું હતું? જી હિના, જરૂરથી જણાવી દઉં, આજે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ સાથે એક સામાજિક સમરસતા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો હાજર હતા। રમણલાલ વોરા વિધાનસભા અધ્યક્ષ તેમજ બીજા અન્ય સાંસદો તેમજ બીજા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। જ્યારે અહીંયા આગળ સામાન્ય સભા ચાલી રહી હતી સમરસતાની, તે દરમિયાન આ દલિત આગેવાનો અહીંયા આગળ પ્રવેશી કાળા વાવટા ફેરવ્યા હતા। તે સમયે ખુરશીઓ પણ ઉછળવામાં આવી હતી અને દલિત આગેવાનો દ્વારા આનું ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું હતું કે આ ખાલી ભાજપ પૂરતી જ સભા છે, આ દલિતો આમાં સમરસતામાં જોડાવાના નથી અને આવી રીતે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક પોલીસ દ્વારા કરવામાં આવી હતી। પત્રકાર મીડિયાઓને પણ કવરેજથી રોકવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા મારામારી પણ કરવામાં આવી હતી। જી યશ, આભાર સમગ્ર જાણકારી માટે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે પોલીસ મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે। મહિલાઓ સાથે ગેરવર્તણૂક થયાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા। ચૂંટણી જીતવા માટેનો અને લોકોને જે દલિત લોકોને હેરાન કરવાનો એક મસ્ત એજન્ડા આ લોકોએ બનાવ્યો છે, એના માટે આપણે પ્રદર્શન કર્યું છે। અને જો દલિતોની સાથે હોય તો આજે આ જેલભરો આંદોલન નહીં, પણ જો દલિતોને સમજાવી અને અહીંયા બેસાડવા જોઈએ એમને, અને જો સમરસતા કરવા જ આવ્યા હોય તો અત્યાર સુધી કેવા સૂતા થાય। તો જે રીતે દલિતો આક્ષેપ કરી રહ્યા છે તેઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। તો સામાજિક સમરસતા સંમેલન કે જે દલિતો દ્વારા અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું તેમાં હોબાળો થયો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, અહીં દલિતોએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને તેમની આવી રીતે અટકાયત કરવામાં આવી હતી। જે મહિલાઓ વિરોધ કરવા માટે આવી હતી તેમને ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવ્યા હતા, તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। તો પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ શકો છો, કેવી રીતે મહિલાઓને ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવી રહી છે। તો સામાજિક સમરસતા સંમેલન આજે સમરાંગણમાં ફેરવાઈ ગયું। મહિલા પોલીસ અને વિરોધ કરવા આવનાર મહિલાઓ સાથે એકબીજા સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો અમદાવાદમાં દલિતો દ્વારા સામાજિક સમરસતા સંમેલન જે યોજવામાં આવ્યું હતું
તેમાં દલિતોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા બી ગેરવર્તણૂક કરવામાં આવી છે. એ વસ્તુ મારા ધ્યાનમાં આવી નથી એટલે એ વિષય પણ હું બોલીશ નહીં. પણ તમે જે વાત કરો છો વિરોધનું, મિત્રો, સામાજિક સમરસતાનું કામ કઠણ છે અને એ લઈને ચાલનારાઓએ તો ઘણું ભોગવવું પડે અને એ ભોગવવાની અમારી તૈયારી છે. તો જે રીતે સામાજિક સમરસતાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આજે જે સામાજિક સમરસતા માટે સંમેલન યોજાયું તે સમરાંગણમાં ફેરવાઈ ગયું. તો આ સંમેલનમાં ઘણો હોબાળો જોવા મળ્યો. તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. કેવી રીતે મહિલા જે વિરોધ કરવા આવી હતી તે લોકોને પરાણે પોલીસ કર્મચારીઓ ઝપાઝપી કરી રહી છે તેમની સાથે અને જબરજસ્તી કરી રહી છે.